હવે મોબાઈલને લઈને ચારધામ યાત્રામાં જે નવા નિયમો આવ્યા છે એ નિયમો કયા કયા છે ખાસ આપના સુધી માહિતી અમે પહોંચાડી રહ્યા છીએ ગ્રાફિક્સના માધ્યમથી। સૌથી પહેલા એ નિયમો જાણવા જરૂરી છે કેમ કે હવે પછી જો તમે પ્લાન કર્યો હોય તો એના માટે તમારે આ નિયમ સમજવા જરૂરી છે। બદ્રીનાથમાં સિંહદ્વારથી આગળ અને કેદારનાથ ગંગોત્રી ત્યાં આ નિયમો છે એ લાગુ પડવાના છે। હવે તમે જો ચારધામની યાત્રા કરવાના છો તો આ સમાચાર ખાસ અને ખાસ આ નિયમો તમે જોઈ લેજો। ક્યાંથી ક્યાં સુધી મોબાઈલ પર પ્રતિબંધ છે એ અમે આપને બતાવી રહ્યા છીએ। યમનોત્રીના મંદિર પરિસરમાં મોબાઈલ લઈ જવાની મનાઈ છે। અગાઉ જે રીતે કહ્યું કે બદ્રીનાથમાં સિંહદ્વારથી આગળ કેદારનાથ ગંગોત્રી અને યમનોત્રીના મંદિર પરિસરમાં મોબાઈલ લઈ જવા પર મનાઈ ફરમાવી દેવામાં આવી છે। શ્રદ્ધાળુઓએ દર્શન કરતા પહેલા જ પોતાના મોબાઈલ જમા કરાવવા પડશે। જે રીતે આપણે અહીંયા દ્વારકાના મંદિરોમાં થઈ રહ્યું છે એ જ રીતે હવે ચારધામમાં પણ તમને જોવા મળશે કે તમે મંદિર અંદર પ્રવેશ કરો છો એ પહેલા જ તમારા ફોન છે એ જમા કરાવવા પડશે। પોતાના ફોન અને કેમેરા કાઉન્ટર પર જમા કરાવવાના રહેશે એ પણ વ્યવસ્થા કરવામાં આવી છે। સ્વાભાવિકપણે કોઈ પણ શ્રદ્ધાળુ ત્યાં જતો હોય એટલે પોતાના ફોનના સુરક્ષાને લઈને પણ સવાલ થતો હોય છે પરંતુ ત્યાં કાઉન્ટર પર એ વ્યવસ્થા કરવામાં આવી છે કે જ્યાં તમારા ફોન જમા કરાવવાના રહેશે। બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિ એટલે કે BKTC તમારા જે ફોન છે તેનું ધ્યાન રાખશે। ફોન કે કેમેરા જે પણ વસ્તુ તમે સાથે લઈને ગયા હશો એ સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે તેની જવાબદારી BKTCએ લીધેલી છે। ફોન સુરક્ષિત રાખવા માટે અલગ વ્યવસ્થા કરવામાં આવશે એટલે એ પણ વ્યવસ્થા શ્રદ્ધાળુઓ માટે ઊભી કરવામાં આવી જ છે કેમ કે તમારા મોંઘા ફોન લઈને તમે ત્યાં જતા હોવ છો એટલે તમારી સુરક્ષા પણ ધ્યાનમાં લેવામાં આવી છે। સાથે સાથે તમારા ફોનની પણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ત્યાં અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે। મંદિરની બહારથી બેકગ્રાઉન્ડમાં નિયમોને આધીન ફોટા પાડી શકાશે એટલે સ્વાભાવિકપણે કે જ્યારે ચારધામની યાત્રા પર જતા હોય છે એટલે એક મેમરી કોઈ પણ શ્રદ્ધાળુને બનાવવી હોય છે એટલે એ યાદી બનાવવા માટે એ વ્યવસ્થા કરી આપવામાં આવી છે કે જે બેકગ્રાઉન્ડ મંદિરનું દેખાય ત્યાં તમે ફોટો પાડી શકો છો। બેકગ્રાઉન્ડમાં નિયમોને આધીન ફોટા પાડવાની છૂટ આપવામાં આવી છે। કોઈને ખલેલ ના પહોંચે એ રીતે ફોટો અને વિડીયોગ્રાફીની છૂટ મળી છે એટલે કોઈએ પણ નિરાશ થવાની જરૂર નથી। ફોટો તમે ક્લિક કરી શકશો મંદિરના બેકગ્રાઉન્ડ સાથેનો પરંતુ જે નિયમો અગાઉ કહ્યા છે એ નિયમો તમારે ફોલો કરવાના અવશ્ય રહેશે। ફિકર આપની માટે બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો TV9।